ગુજરાતના રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આજે ભારે પવન અને વંટોળને કારણે અજબ દ્રશ્યો જોવા મળ્યા। પરંપરાગત રીતે કોટનની મશહૂર સાડીઓના ઉદ્યોગ માટે જાણીતા શહેરમાં ફિનિશિંગ પછી સૂકવવા માટે ખુલ્લા પટમાં ફેલાવેલી સેંકડો સાડીઓ હવામાં લહેરાતી અને ઉડતી નજરે પડી। આ દ્રશ્યો કેમેરામાં કેદ થતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે। જો વાત કરવામાં આવે તો જેતપુરના સાડી ઉદ્યોગમાં કુલ 500થી વધુ એકમો કાર્યરત છે, જેમાં દરરોજ હજારો સાડીઓનું ઉત્પાદન થાય છે। આ સાડીઓને રંગરોગાન અને ફિનિશિંગ પછી ખુલ્લા વિસ્તારોમાં સૂકવવાની પરંપરા છે, જેથી કુદરતી હવા અને સૂર્યપ્રકાશથી તેમને તૈયાર કરવામાં આવે। પરંતુ ગઈકાલે વહેલી સવારથી ફૂંકાતા ભારે પવનની ઝડપ 40 કિમી કલાકથી વધુ પહોંચી કે જેના કારણે વંટોળ ફૂંકાયું અને આ વંટોળને કારણે ખુલ્લા પટ પર ફેલાવેલી હળવી કોટન સાડીઓ હવામાં ફરી વળી અને ઉડતી દેખાઈ કે જેનાથી શહેરમાં અનેક લોકો આકર્ષિત થયા। સ્થાનિક વેપારીઓ અને કાર્મિકોના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના વાતાવરણને કારણે લગભગ 200થી વધુ સાડીઓ ઉડીને પડદા અને વૃક્ષોમાં આટપી ગઈ। આવું દ્રશ્ય હજી ક્યારેય જોવા નથી મળ્યું। સાડીઓ હવામાં લહેરાતી તે જોઈને લાગે છે કે જાણે કોઈ રંગબેરંગી પતંગોનો મેળો લાગ્યો હોય તેમ। એક કાર્મિકા નીલામબેને કહ્યું કે જો કે આ ઘટનાથી કેટલાક ઉદ્યોગ સાહસિકોને આર્થિક નુકસાન પણ થયું છે, કારણ કે ઉડેલી સાડીઓને ફરીથી સાફ કરવી અને ફિનિશિંગ કરવી પડશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।